નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદમાં વરસાદે લાંબા સમય બાદ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દાહોદમાં ઘૂંટણસામાં પાણી ભરાયા છે. દાહોદમાં 15 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. વરસાદે ધમાકેદાર બેટિંગ કરીને માત્ર 2 કલાકમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્માર્ટ સિટીના બણકા ફૂંકતી પાલિકાની પોલ ખુલી છે. વોર્ડ 4ના ગોવિંદનગર વિસ્તારના મકાનોના ઘૂંટણસામાં પાણી ભરાયા હતા. દાહોદમાં થોડા મહિના પહેલા સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ રસ્તા બનાવવા કામગીરી ચાલુ કરી હતી. તે દરમિયાન ગોવિંદનગર વિસ્તારમાં કલેક્ટરે રૂબરૂ મુલાકાત કરી ગોવિંદનગરના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. 5 થી 7 ફૂટનું ખોદકામ કરીને રસ્તો બનાવવામાં આવે જેથી મકાનનું લેવલ ભૂગર્ભ ગટરનું લેવલ રસ્તા સાથે મળી જાય અને વરસાદ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. પરંતુ વહીવટી તંત્રની બેજવાબદારીના કારણે નાગરિકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.